જો રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ અને હવે જો નીકળવું છે બરોબર. આપણે પૂગી ગયા છે બગસરા અને અહીંયાથી ભરવાની છે આપણે પાઇટું. જો આ છે લોખંડ પડ્યું છે અહીં રામમાં ઉભા. જો પાઇટું ભરાઈ ગયું. હું અત્યારે શું વાડીએ અને જે આપણે ચણા પાયા હતા તે વાડી ઉપર છું. જ્યાં બેરલની અંદર મોટર છે અને ત્યાં રાખી છે. એટલે આ ખેતરમાં તો નથી વાંધો. કરગર હે ને સાયર ખાઈ ગયા હે. નકર નાખી તો એને કાઢી. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. અને આજે મારે જવાનું છે બગસરા રિક્ષા લઈને. ત્યાં એક મિત્રને થોડોક સામાન લેવાનો છે તો જો રિક્ષા લઈને જવું છે. જો રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ અને હવે જો નીકળવું છે બરોબર. આપણે બગસરા પૂગી ગયા અને અહીંયાથી આપણે પાઇટું ભરવાની છે. જ્યાં અહીંયા બિલ્ડિંગ મટીરિયલનો સામાન મળે છે. જ્યાં લોખંડ પડ્યું રામમાં ઉભા. જ્યાં અહીંયા બારીયું છે, ટાંકા છે. જો અહીંયા પાછળ ઘણા બધા ટાંકા પડ્યા છે. જો વિન્સ્ટારના ટાંકા છે. જ્યાં અહીંયા બધામાં ટાંકા જ છે, અલગ અલગ સાઇઝના છે. કોઈ 750 લીટરવાળા છે, 500 લીટરવાળા છે અને કોઈ 300 લીટરવાળા છે. જ્યાં અહીંયા બધી બારી પડી છે. અને જો આ પાછળ શું છે હાલો જઈએ અહીંયા. જો અંદર ઓરડીમાં કંઈક છે કુટી જેવું. જો અહીંયા થાંભલા પડ્યા છે. જો અહીંયા ટ્રક પડ્યો ડમ્ફર, એમાં જો એ રેતી છે. જ્યાં નદીની સામે પાયર આવી ગઈ ડેમની. જો અહીંયા લોડર છે ને જ્યાં અહીંયા બ્લોક બનાવે છે. જે આપણે નીચે બ્લોક પાથરવાના આવે ને તે. જો અહીંયા મશીન છે બ્લોકનું. જો હમણાં આગળ નજીકથી બતાવું તમને. જ્યાં અહીંયા કાંકરી છે અને જો ઓલા બ્લોકના મોડ્યુલ છે. જ્યાં બે મશીન છે એના. આ જ્યાં રેતીથી બનાવે છે બ્લોક, જે મિક્સ કરવાનું હોય. જો હમણાં આગળ નજીકથી બતાવું. જ્યાં આમાં મિક્સ થાય બધું, જે માલ બને એ. અને અહીંયાથી કંઈક થતું હોય છે અને આમાં પણ જ્યાં મિક્સ થાય છે. જો આ બધા મોડ્યુલ છે બ્લોકની સાઇઝના, જ્યાં રબરના હોય પોચા પોચા. જો આ છે બ્લોક, જ્યાં અલગ અલગ ડિઝાઇનના બ્લોક બને. જ્યાં રેતીથી આ કાંકરીને બે મિક્સ કરવું પડે. તો રિક્ષામાં જો પાઇટું ભરી લીધું. મારી પાછળ તમે જોઈ શકો છો. જો પાઇટું ભરાઈ ગયું. બે બાજુ 3-3 છે. જો હવે નીકળવું બરોબર. અને આપણે છે બગસરા અને આ રોડ જાય છે અમીપુર. બગસરા અમીપુર રોડ ઉપર છે આ સંત કૃપા ટ્રેડર્સ દેવાભાઈનું. ને આપણે જવાનું છે આમ ઘોડાદર બરોબર.
જ્યાં અહીંયા બધુંય મળે છે, કાકરી, રેતી, પીઢિયા, જારી, ટાંકા બધુંય રાખે ઈ. અને લોખંડ પણ રાખે છે. જ્યાં અહીંયા લોખંડ પીળ્યું. જ્યાં રેતીનું ડમ્પર આવ્યું. હું અત્યારે શું વાડીએ, અને જે આપણે ચણા પાયા હતા તે વાડી ઉપર છું. જે આ નદીવાળી વાડી છે ત્યાં, બરોબર. અને જો આ ચણામાં પાણી લાગ્યું, જો પીળા પડવા માંડ્યા છે. અને કાલે જો આમાં દવા મારવી, જ્યાં બધા શેણા પીરા પડી ગયા, તો કાલે જો આમાં આપણે દવા મારવાની છે. દવા લઈ આવ્યા છે. કીડા બહુ પીડ્યા છે. જો આ દેખાય, બધાય શેણા પીરા પડી ગયા, આખે આખું ખેતર. જો આ બધુંય આપણે આ ઉપર ખેતરમાં હજી બહુ નથી વાંધો કઈ જામાં, એમાં ક્યાંય બહુ નથી. આ ખેતરમાં બહુ છે પ્રોબ્લેમ. ખેતર છે ઢારવાળું, તોય આવો પ્રોબ્લેમ આવ્યો. અહીં સુધી તો બહુ છે પીળા. અહીંયાથી પછી આમ છે લીલા છે. આવું છે. ઉપર જતા પછી થોડાક વધારે લીલા છે. હું અત્યારે જો અહીંયા નદી ઉપર છું, અને અહીંયાથી ચણા એમ થાય કે જે લીલા છે, અને આમ નજીકથી તમે જોવ તો આમ પીળા દેખાય છે. જો હું તમને બતાવું, જો અહીંયાથી એમ લાગે કે ચણા બધે લીલા છે, અને નજીકથી તમે જોવો તો એકદમ પીળા પડી ગયા. જો આ બધા ચણા એમ લાગે કે આ બધા જો લીલા જ છે, કંઈ વાંધો નથી. નજીકથી તમે જોવો તો હા, બધા ચણા ઓલા નથી, પણ જે નીચાણવાળા છે ચણા, એમાં પાણીનો થોડોક પ્રશ્ન નડ્યો, અને એ થોડાક પીળા પીળા છે. અને અહીંયા આ બાજુવાળાના પણ ચણા સારા છે, ઓલા ભાઈના પણ ચણા સારા છે. જો બધા આ લોકોએ બધા ચણા પાયા છે, આ લોકોને બહુ નથી વાંધો. અને અહીંયા જો મોટરનું કનેક્શન રાખેલું છે. લાઈટ આવે છે જો વાંથી સેટ, જ્યાં વડલો છે ને ત્યાંથી આ તો વાયર પાથરો, અને અહીંયા સ્વિચ છે ઓન ઓફ કરવાની. અને મોટર રાખી છે અહીંયા નદીમાં. જો અહીંયા સેટ રાખી, જો અહીંયા છે જ્યાં બેરલની અંદર મોટર છે, અને ત્યાં રાખી છે. પાણી અત્યારે એમને એમ સ્થિતિમાં છે, નથી વધતું કે નથી ઘટતું. અને જો આ લાઇટની લાઈન આવી છે, એ સીધી સીધી જ આ બાજુ ગઈ, આવી છે બગસરા બાજુથી. અને અહીંયા અમારા બાજુવાળા પણ છે, અહીંયા મોટરનું કનેક્શન લીધું છે. જ્યાં ખજૂરી દેખાય ને ત્યાં છે, અહીંયા ટીસી રહ્યું, જ્યાં કેરનું છોડ છે ત્યાં.
અને આ વળી આપણે કાનભાઈ જે ભજન કલાકાર છે તે ભાગ્યો રાખે હે ભાગ્યા તરીકે. આ બાજુ પણ બધાના ચણા સરસ છે. સામે કાંઠે જે છે એ જો અહીંયા કોઈક દવા છાંટે છે રાજદૂત વેથી. જો આ બગસડા વાળા હે. બગસરાના બધા ખેતરું છે. આ વાડીએ આપણે જે ચણા પાયા હે તેમાં બહુ નથી કંઈ પ્રોબ્લેમ, અને તે એકદમ લીલા છે. ક્યાંક ક્યાંક પીળા દેખાય છે પણ બહુ નથી વાંધો. અને કાલે જ આપણે બધેમાં દવા મારી દેવાની છે. દવા લઈ આવ્યા અને કાલે શરૂ કરવી દવા. જો આ ચણામાં નથી કંઈ વાંધો હજી. આ ચણા સરસ છે. અને ક્યાંક આમ થાય કે પીળા દેખાય, બાકી આમ બહુ નથી ક્યાંય પ્રોબ્લેમ. જો આ ચણા તો બહુ મસ્ત છે. એ આપણે પ્રોબ્લેમ એક ખેતરમાં આવ્યો, અને હજી આપણે ઓલું રસ્તાવાળું જે ખેતર છે તે હજી અત્યારે ન ખબર પડે, હજી બેક દીક જાય પછી ખબર પડશે એમાં શું થાય. જે આ ચણા તો બધા વ્યવસ્થિત છે અને સરસ છે. જો અહીંયા છે વાં ચણા તો બહુ મસ્ત થઈ ગયા. જો આ એકદમ મસ્ત. અને આ ખેતરમાં ક્યાંય પ્રોબ્લેમ નથી હજી. પ્રોબ્લેમ આપણે બીજા એક નદીવાળા ખેતરમાં આવ્યો, અને હજી રસ્તાવાળા ખેતરમાં બેક દીક પછી ખબર પડે, કેમ કે એ આપણે છેલ્લે પાણી પાયું હતું એમાં. અને કાલે આપણે જેટલામાં દવા લાગે એટલામાં મારી દેવાની છે, કેમ કે પછી દવા ન મારીએ તો આ પ્રોબ્લેમ વધી જાય અને પછી આપણાથી કંટ્રોલ પણ ન થાય. તો જો દવા લઈ આવ્યા એટલે મારી જ દેવાની છે આપણે. આ ચણા બહુ મસ્ત છે. જો અહીંયા જે પઈ ગયા ને જા જો આ બધા ચણા સારા છે. એટલે આ ખેતરમાં તો નથી વાંધો. મારા બાજુવાળા હવે સાર વાવી હતી, અને તેનીએ પણ સારમાં જો પાણી કાઢ્યું તો સારમાં તો કંઈ પ્રોબ્લેમ ન થાય. પાણી પીધા પછી એની સાર પણ સરસ થઈ ગઈ. પહેલાં તો બહુ નથી ગમે એવી, જો અત્યારે બહુ સરસ થઈ ગઈ છે. અને સાર થોડીક પારવી થઈ. જો સાર છે સરસ. કરગર હે ને સાર ખાઈ ગયા હે. નકર તો નાખી તો એને કાઢી. જો સામેનું નજારો કેવો મસ્ત લાગે છે. 5 નારિયેળી અને સૂર્યનો પ્રકાશ આવે એટલે મસ્ત લાગે છે. અને જા સાર પાણી પી ગયા પછી બહુ સરસ થઈ ગઈ એની, પણ નહીંતર પણ નથી ગમે એવી. જ્યાં અહીંયા બાજુમાં એનો કૂવો છે. જે આ કૂવો છે, અને જો વાં છે મોટા બધા ડેટકા બે બેઠા. જો અહીંયા છે બહુ મોટા છે. મોબાઈલમાં નાના લાગતા હશે પણ રિયલમાં સામેથી જો બહુ મોટા લાગે છે. આ ભાઈના બહુ સરસ ચણા છે. એને પણ પાયા.
એના પાટલા ભૂટકી ગયા ત્યારે. આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલને સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરી શકે. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.